નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સાચા લોકોને હેરાન પરેશાન ના કરવા તેવી મોટી સૂચના આપી દેવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા। ત્યારે મિત્રો, ગુજરાતની અંદર ખાસ કરીને નાગરિકોને જે છે તે ખોટી રીતે હેરાન ના કરવા અને ભ્રષ્ટાચારો જે સરકારી કચેરીઓમાં ચાલી રહ્યા છે તેને લઈને પણ મિત્રો હવે કડકમાં કડક સૂચના જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી દીધી છે। ભૂપેન્દ્ર પટેલે મિત્રો કડક ટકોર કરતા જણાવ્યું છે કે કલેક્ટર ઓફિસો છોડીને ફિલ્ડમાં જાઓ, એટલે કે મિત્રો જેટલા પણ સરકારી કલેક્ટરો છે, અધિકારીઓ છે, તે આખો દિવસ ઓફિસમાં જ બેઠા રહેશે, પરંતુ બહાર નીકળીને લોકોની શું હાલત છે, લોકોને કયા કયા કામ કરવાના છે તે જોતા નથી, આખો દિવસ ઓફિસમાં બેસે છે, તો તેમને ઓફિસમાંથી બહાર નીકળો તેવું જણાવવામાં આવ્યું। સાથે બીજા નંબરે યોજનાઓ જે ચાલી રહી છે, સરકારી યોજનાઓ, તેના વિશે ઘણા બધા લોકોને પૂરતું જ્ઞાન હોતું જ નથી, તો લોકો સુધી યોજનાઓનું જ્ઞાન પહોંચે તે માટે કામ કરો તેવું જણાવવામાં આવ્યું। અને આટલું જ નહીં, પરંતુ સાચા લોકોને ખોટી રીતે હેરાન પરેશાન ના કરવા જોઈએ। જે સરકારી કર્મચારીઓ ઘણી વખત કેટલાક લોકોને મિત્રો જે છે તે ખાસ કરીને ગમે તેવા જવાબ આપતા હોય છે, તો એ જગ્યાએ સાચા લોકોને ખોટી રીતે પરેશાન ના કરવા તેવી પણ સૂચના આપવામાં આવી। અને ખાસ જે કલેક્ટરો છે તેમને પણ સલાહ આપવામાં આવી છે કે જૂથમાં કામ કરો અને લોકો માટે સારા કામ કરો તેવું જણાવવામાં આવ્યું। અને કલેક્ટર ઓફિસોની અંદર જેટલા પણ પ્રકારનો ભ્રષ્ટાચાર છે તેની વિરુદ્ધ સરકાર હવે કડકમાં કડક પગલાં લેશે, જેથી ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓ અને કલેક્ટરોની મિત્રો જે છે તે ખાસ કરીને નોકરી પણ ગુમાવી પડી શકે તેવી પણ સૂચના આપવામાં આવી છે, જેથી નાગરિકો જે છે તે અત્યારે જાગૃત બની રહ્યા છે અને સરકાર મિત્રો ભ્રષ્ટાચાર પ્રત્યે હવે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો નરેન્દ્ર મોદીએ કર્યું ગુજરાતના ખેડૂતોને ભારતના ખેડૂતો માટે મોટું આહવાન। ત્યારે મિત્રો જણાવ્યું તો ગુજરાતને લઈને અને ખાસ કરીને ભારતના મિત્રો જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે ત્યારથી ખેડૂતો માટે અઢળકો યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાંથી મિત્રો મોદીજી જે છે તે અવારનવાર ઘણી વખત સભા સંબોધન કરે ત્યારે જણાવતા રહ્યા છે કે અત્યારની જે આ સરકાર છે, એટલે કે અત્યારે હાલમાં જે ભાજપ અને મોદી સરકાર છે તે લગાતાર ખેડૂતો માટે જ કામ કરી રહી છે। અને એમ કહો કે ખેડૂતોની સરકાર છે તો પણ ચાલે તેવું પણ ઘણી વખત નરેન્દ્ર મોદી બોલતા હોય છે। તેની વચ્ચે ગઈકાલે મિત્રો ખાસ કરીને જે સમાચાર આવ્યા, ફરી એકવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરીબ ખેડૂતો માટે મોટું એલાન કર્યું। ખેડૂતો દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીઢની હડ્ડી છે તેવું પણ જણાવવામાં આવ્યું। એટલે કે ભારત દેશના જે મિત્રો ખેડૂતો છે તે ખાસ કરીને આખા દેશના કરોડરજ્જુ છે તેવું પણ મોદીજીએ કહ્યું। આટલું જ નહીં, પરંતુ ખેડૂતોને જે છે તે ખેતી ક્ષેત્રને મજબૂત કેવી રીતના બનાવવું તે માટે સરકાર લગાતાર પગલાં ભરી રહી છે અને ખેડૂતોની આવક કઈ રીતના વધે અને ખેડૂતોના ખર્ચા કેવી રીતના ઘટે તે મામલે પણ જે છે તે સરકાર લગાતાર કામ કરી રહી છે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું। અને ઘણી બધી યોજનાઓનો લાભ લઈને ખેડૂતો પહેલેથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું। તો મિત્રો, તમે નરેન્દ્ર મોદીની આ વાતથી સહેમતી ધરાવશો કે નહીં? શું ખેડૂતો આ ગુજરાતની અને આ ભારતની જે સરકાર અત્યારે હાલમાં છે મોદી સરકાર, તેનાથી ખુશ છે કે નહીં? અને સરકાર ખેડૂતો માટે લગાતાર જે કામ કરી રહી છે તેનાથી તમે કેટલી સહેમતી ધરાવશો? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું મોટું એલાન। ત્યારે ખાસ દીકરીઓની ઉપર જેટલા પણ હુમલાઓ કરવામાં આવશે તો હવે જીવનનો અંત ગણો એવું પણ મિત્રો કહેવામાં આવ્યું। જો તમને ના સમજ પડી હોય તો વિસ્તારથી સમજાવું કે ગુજરાતની અંદર 7 વર્ષની બાળકી છે તેના સાથે દુષ્કર્મના કેટલાક સમાચારો આવ્યા હતા। ત્યાર પછી જેટલા પણ આરોપીઓ મળ્યા છે તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે ગુજરાત સરકાર તરફથી। ત્યારે મિત્રો, આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુસ્સે ભરાયા અને કડક સૂચના આપી દીધી છે કે હવેથી ગુજરાતમાં આવું કોઈ પણ પગલું ભરવાનું સાહસ કરતા નહીં, બાકી દીકરીઓ ઉપર જેટલા પણ હુમલાઓ થશે તે સીધો તમારો જીવનનો અંત લાવશે તેવું જણાવવામાં આવ્યું। એટલે કે દીકરીઓ સાથે કોઈ પણ પ્રકારની આવી જો ઘટના બને છે તો આરોપીઓને સીધો મોતની સજા આપવામાં આવશે, વચ્ચે કોઈ બીજી સજા નહીં, સીધો જીવનનો અંત આવશે તેવી પણ જે છે મિત્રો ખાસ ફટકાર લગાવવામાં આવી। તેમજ પોલીસે જે કામગીરી કરી છે તેને લઈને પણ મિત્રો જે છે તે હર્ષ સંઘવીએ પ્રશંસા કરી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો સરકારી કચેરીઓનો સમય ફેરવવા માટે ફરી એકવાર માંગ ઉઠાવવામાં આવી। ત્યારે મિત્રો, તમે જાણો છો કે અત્યારે કોઈ પણ પ્રકારના સરકારી કામો કરાવવા જાઓ કે બેંક ઉપર કોઈ કામ કરાવવા જાઓ ત્યારે સમયગાળો મોટા ભાગનો બપોર વચ્ચેના સમયગાળાનો હોય છે અને સાંજના 4 કે 5 વાગ્યા પછી મિત્રો જે છે તે બેંક, સરકારી કચેરીઓ અને તમામ પ્રકારના મિત્રો જે છે તે આ કચેરીઓ બંધ થઈ જાય છે। આને લઈને લોકોએ પણ મિત્રો માંગ ઉઠાવી છે। થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ પણ માંગ કરી હતી। ત્યારે નોકરિયાત જેટલા પણ લોકો છે તે આખો દિવસ કામ ધંધે જતા
રહેશે, જેથી સાંજના સમયગાળા દરમિયાન મોડા આવતા હોય છે, તેથી ઓફિસનો જે સમયગાળો છે તે બદલાવવા માટે માંગ કરવામાં આવી. આને કારણે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે જે છે તે સરકારી કર્મચારીઓ, કચેરીઓ અને બેંકનો જે છે તે ટાઈમિંગ હોય છે સવારના 10 થી રોંઢાના 4 થી 5 વાગ્યા સુધીનો, તો એને બદલીને બપોરના 2 થી સાંજના 9 વાગ્યાનો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી, કે જેનાથી કોઈ પણ પ્રકારનો માણસ કે જે કામ ધંધે ગયો હોય તેને રજા પાડીને બેંક કે કર્મચારીઓ પાસે ના જવું પડે. કોઈ પણ કામ હોય તો સાંજના સમયગાળે પોતાના ધંધેથી આવ્યા પછી પણ જઈ શકે. મિત્રો, આ મામલે તમારું શું કહેવું છે? બેંક અને જેટલી પણ કચેરીઓ છે તેનો ટાઈમ જે અત્યારે છે 10 થી 4 એ હોવો જોઈએ કે પછી ફેરવીને 2 થી 9 કરવો જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખી આપજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ભારતનો અમેરિકાને વળતો જવાબ. સૌથી મોટા સમાચાર, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા 1 વર્ષથી જે છે તે લગાતાર બદલી રહ્યા છે. ક્યારેક અમેરિકા ભારતનો સાથ આપે છે તો ક્યારેક અમેરિકા ભારતનો પૂરેપૂરો વિરોધ કરે છે. તેની વચ્ચે અત્યારે જે સમાચાર આવ્યા છે તમારી માટે ખાસ સૌથી મહત્વના, કારણ કે તમને મિત્રો જણાવી તો ભારત ઉપર પ્રેશર બનાવવામાં આવ્યું હતું અમેરિકા તરફથી. અમેરિકાએ જણાવ્યું હતું કે ભારત ઉપર 500% ટેરિફ લગાવવામાં આવશે, કે જેથી ભારત જે છે તે મિત્રો હચમચી જાય અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે. આનો વળતો જવાબ ભારતે પણ આપ્યો છે. હવે ભારતે પણ અમેરિકા ઉપર ટેરિફો લગાવવાની શરૂઆત કરી દીધી છે. મિત્રો, તમને નહીં ખ્યાલ હોય કે ભારતમાંથી કઠોળ જેવી વસ્તુઓ અમેરિકામાં સપ્લાય થાય છે. અમેરિકામાં કઠોળ જેવી વસ્તુઓ જે છે તે મિત્રો કોઈ પણ પ્રકારે ઉગતી નથી, જેથી ભારતમાંથી જે અમેરિકામાં કઠોળ મોકલવામાં આવે છે તેમાં પણ 30% ટેરિફ લગાવવામાં આવે તેવું ભારતે જાહેરાત કરી હતી. તો અમેરિકા જેટલી પણ મિત્રો ભારતને દબાવવાનો પ્રયાસ કરશે, ભારત જે છે તે અમેરિકાને વળતો જવાબ આપી રહ્યું છે. અને આનાથી મિત્રો અમેરિકામાં પણ ખલબલી મચી હતી, કારણ કે ત્યાંના લોકોને પણ કઠોળની જરૂરિયાત છે અને ભારતે કઠોળનો ટેરિફ વધાર્યો, જેથી અમેરિકામાં કઠોળ મોંઘું મળવા લાગ્યું છે, જેથી ત્યાંના લોકોએ પણ ટ્રમ્પ સરકારનો વિરોધ કર્યો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો હેરાન પરેશાન, અને અત્યારે ગુજરાતના ખેડૂતો લગાતાર હાર માની રહ્યા છે. તેનો એક નવો દાખલો આપણી સમક્ષ સામે આવ્યો છે. માંગરોળની અંદર મિત્રો પોલીસ સ્ટેશન નીચેના જેટલા પણ મિત્રો રહેતા ખેડૂતો છે તેની વચ્ચે લક્ષ્મણભાઈ રામદેવભાઈ નંદાણીયા, કે મિત્રો એક જે 55 વર્ષની ઉંમરના ખેડૂત હતા, તેમણે મિત્રો વાત કરી તો દિવાળી પછી ગુજરાતમાં અઢળક માવઠાઓ પડ્યા અને આ માવઠાએ મિત્રો ખેડૂતોના આખા વર્ષ બરબાદ કર્યું, કારણ કે માવઠા પડવાને કારણે ખેડૂતોની જે આખા વર્ષની મહેનત હતી, જે પાક બન્યા હતા, તેને ખાસ માઠું નુકસાન ગયું હતું. તેની વચ્ચે અત્યારે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ જે માવઠાને કારણે પોતાના આખા ખેતરની મગફળી પલળી જવાને કારણે ખેડૂતે ઝેરી ટીકડા પીને મિત્રો પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાના સમાચાર પણ આવ્યા હતા. તો મિત્રો ખેડૂતો જે છે તે હાર માની રહ્યા છે, કારણ કે ખેડૂતોએ જે છે તે લગાતાર આખા વર્ષની મહેનત કરેલી હોય છે અને ત્યાર પછી આ રીતની જે કંઈ ઘટના બને છે, આની પાછળ મિત્રો તમે કોને જવાબદાર માનો છો? કોમેન્ટમાં લખી આપજો. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમારું બેંકમાં ખાતું હોય તો આ સમાચાર તમારા માટે જાણવા ખૂબ જરૂરી બનવાના છે. તો મિત્રો, બેંકમાં ખાતા અત્યારે લગભગ બધા લોકોના હોય છે. પછી કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય, જેમ કે બેંક ઓફ બરોડા, SBI, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, IDFC બેંક કે કોટક બેંક, કોઈ પણ બેંકમાં મિત્રો જો તમારું ખાતું હોય તો પણ મિત્રો તમારે આ સમાચાર ખાસ સાંભળવા પડશે, કારણ કે દરેક લોકો અત્યારે પોતાની જે પણ બચત થાય છે એ ઘરે રાખતા નથી, બેંકમાં જમા કરાવતા હોય છે. પરંતુ મિત્રો તમારા લાંબા વર્ષથી મહેનત કરીને જે મિત્રો કરેલી બચત છે તે 1 મિનિટમાં કોઈ લૂંટી શકે, એટલા માટે જ SBI એ ખાસ ચેતવણી જાહેર કરી હતી કે ખાસ તમારા મોબાઈલ નંબર જે તમે બેંકમાં આપેલા છે, જે કનેક્ટ કરેલા નંબર છે, તે મિત્રો તે નંબર ઉપર કોઈ પણ મેસેજ કે કોઈ પણ મોબાઈલ ફોન કોલ આવે છે તો તમારે એના ઉપર જે છે તે મિત્રો વધારે અજાણ્યા નંબર હોય તો ખાસ કોઈ જવાબ આપવો નહીં. તમને ફસાવવાની અને લાલચમાં લાવવાની પણ કોશિશ કરવામાં આવે તો પણ કોઈ પણ પ્રકારની માહિતી આપવી નહીં. અને ખાસ તો મિત્રો જો અજાણ્યા નામે ફોન આવે છે તો તમારે એવા ફોન કોલનો જવાબ જ નથી આપવાનો, અને મેસેજ પણ અજાણ્યા નંબરથી આવે છે તો મેસેજ પણ ખોલવો નહીં, કારણ કે અત્યારે સાયબર ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે. એને કારણે તમે વર્ષોથી ભેગા કરેલી છે તમારી બચત બેંકમાં પડી હશે, એ કેટલીક સેકન્ડોની અંદર લૂંટાઈ શકે, તો ખાસ સાવચેતી રાખવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠું જે છે તે વિનાશ વેરી શકે, સાવધાન રહેજો, કારણ કે આવનારા 10 થી 12 દિવસ ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર મિત્રો દિવાળી ઉપર જે માવઠું જોવા મળ્યું હતું તેવું માવઠું ફરીવાર ગુજરાત વાસીઓની અંદર એક મોટો ખોફનો માહોલ ઉભો કરી શકે, કારણ કે ખેડૂતોને જે છે તે આખા વર્ષની મહેનત બરબાદ થઈ શકે. અત્યારે શિયાળુ પાકો છે તેમાં માઠું નુકસાન થઈ શકે. તેની વચ્ચે ગુજરાતમાં અત્યારે ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે, જ્યાં જો ત્યાં ઠંડીની લહેર ચાલી રહી છે, પરંતુ માત્ર ઠંડી નહીં, આવનારી 21 તારીખથી લઈને
26 જાન્યુઆરીની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આની અંદર ખાસ ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે માવઠા પડી શકે અને આખા ગુજરાતમાં માવઠાની અસરો જોવા મળી શકે, જેને જોતા કેરીના પાકને અને અત્યારના રવિ પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો, કારણ કે માવઠું જે છે તે આવનારા 21 થી 26 તારીખ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર માહોલ બગાડી શકે. ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર જાણીએ તો ગોપાલ ઇટાલિયા ઉપર ફરી એકવાર મિત્રો જૂતું મારીને ફરી એકવાર મિત્રો વિરોધ કરવામાં આવ્યો. ત્યારે મિત્રો જાણો છો કે 15 થી 20 દિવસ પહેલા જ્યારે ગોપાલ ઇટાલિયાની એક સભા સંબોધન હતી ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર કોઈ જૂતું ફેંકીને હુમલો કર્યો હતો. વળી પાછું મિત્રો બીજી વખત ગોપાલ ઇટાલિયા ઉપર મિત્રો જૂતું ફેંકવામાં આવ્યા હોવાના ઘટના સામે આવી છે. ત્યારે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો છે. જૂનાગઢના ગડુ ગામના ગત રાત્રે મિત્રો આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું અને અહીંયા ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક શખ્સ જે છે તે મિત્રો ઊભો થયો અને તેના ઉપર જૂતું ફેંકીને ખાસ મિત્રો ત્યાં ફેંક્યું હતું. ત્યાર પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમણે મિત્રો આ વ્યક્તિને દબોચ્યો હતો અને ખાસ કરીને રોક્યો હતો કે જેનાથી મિત્રો ફરી એકવાર આવી કોઈ ઘટના ના બને. તો મિત્રો 1 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયા ઉપર કોઈએ ફરી એકવાર મિત્રો જૂતું ફેંકીને હુમલો કર્યો. વાત કરીએ તો પાકિસ્તાની જહાજ જે છે તે મિત્રો ભારત ઉપર જોવા મળ્યું સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા બધા મહિનાથી જે છે તે વિવાદ ચાલી રહ્યો છે અને ખાસ મિત્રો જોવા જઈએ તો એકબીજા દેશો પ્રત્યે મિત્રો ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે. તેના પહેલા 8 મહિના પહેલા જ મિત્રો ઓપરેશન સિંદૂર પણ થયું હતું, ત્યારે ભારત અને પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ પણ થયું હતું. ત્યાર પછી અત્યારે જે છે તે મિત્રો ખાસ પાકિસ્તાને 8 દિવસ પહેલા પણ તેના ડ્રોન મોકલ્યા હતા કાશ્મીરની અંદર અને ગઈકાલે રાત્રે જે છે તે પાકિસ્તાની જહાજ ભારતની રેન્જમાં જોવા મળ્યું છે અરબ સાગર આસપાસ, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે ત્યાં મિત્રો આગળ પાકિસ્તાનનું જહાજ જે છે તે ભારતીય હદમાં જોવા મળતા ખળભળાટ મચ્યો છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ મિત્રો હોય છે તેમણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા નજીક ભારતના પાણીની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને પાકિસ્તાની માછીમારોની બોટ જોવા મળી હતી ત્યારે જપ્ત કરી બોટને. આ બોટનું નામ મિત્રો જે છે તે પાકિસ્તાની બોટનું નામ અલ મદીના તરીકે ઓળખાતી બોટ પકડાઈ છે અને ખાસ અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આ બોટને લઈને જેટલી પણ માહિતી આવી રહી છે તેને લઈને સરકાર કડકમાં કડક ચેકિંગ કરશે, કારણ કે આજથી 13 વર્ષ પહેલા મિત્રો આવી જ રીતના એક બોટ જે છે તે મહારાષ્ટ્રમાં ઉતરી હતી અને અજમલ અમીર કસાબ જેવા આતંકીઓ તેમાં બેસીને આવ્યા હતા અને પાકિસ્તાન તરફથી આવેલા આતંકીઓએ મિત્રો ભારતમાં જે છે તે ખાસ કરીને 200 થી 300 લોકોના મૃત્યુ પણ નિપજાવ્યા હતા. જેથી અત્યારે મિત્રો ભારતની સરહદો ઉપર પણ લગાતાર જે છે તે ખાસ કરીને સુરક્ષાઓ વધારી દેવામાં આવી છે, કારણ કે ભારત પાકિસ્તાન બોર્ડરે જે છે તે દરરોજ કંઈક ને કંઈક નવાજૂની જોવા મળી રહી છે, જેને જોતા લાગી રહ્યું છે કે જેમણે આગાહી કરી હતી નિષ્ણાંતોએ કે 2026માં ભારત પાકિસ્તાનનું મોટું યુદ્ધ થઈ શકે તે આગાહી સાચી પણ પડી શકે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગાડી લેવા માટે સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મિત્રો શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે ગાડી ખરીદવા માટે પણ તમને પૈસા આપશે, 2 વ્હીલર ખરીદવા માટે પૈસા આપશે. આ યોજનાની વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના જે છે તે ખાસ કરીને નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ યોજનાને મંજૂરી મળી હતી. ત્યારે મિત્રો આ યોજના જે છે તે 5 વર્ષ પહેલાની છે. 2020માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ વિજય રૂપાણી હતા ત્યારની આ યોજના લાગુ છે, જેમાં ખાસ સરકાર જે છે તે મિત્રો 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત પૈસા આપે છે બાઇક ખરીદવા માટે. તેની અંદર મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તો સૌથી પહેલા આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ અને આવકનો દાખલો, આટલા ડોક્યુમેન્ટ અને આટલા પ્રૂફ સાથે મિત્રો તમે આ યોજનામાં અરજી કરીને 25,000 રૂપિયા સુધીની સહાય જે છે તે ગાડી ખરીદવા માટે મેળવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો વ્યસન કરવું હવે મોંઘું પડશે. બજેટને લઈને સૌથી મોટા સમાચાર. 1 ફેબ્રુઆરીએ ગુજરાતની અંદર અને ભારતભરની અંદર મોટું બજેટ જાહેર થવાનું છે. આ વર્ષનું બજેટ જાહેર થાય તેને 10-15 દિવસની રાહ છે, પરંતુ બજેટ પહેલા સરકારે મિત્રો જે ડ્યુટીના ભાવ વધાર્યા હતા જેની અસરો આ વખતે બજેટમાં પણ જોવા મળશે, જેથી વ્યસન કરવું હવે જે છે તે દરેક લોકોને મોંઘું પડશે, કારણ કે બજેટની અંદર મિત્રો પાન મસાલા અને ખાસ ગુટખા તમાકુ જેવી વસ્તુઓ મોંઘા થવાના એંધાણ, કારણ કે આજથી થોડા દિવસ પહેલા પણ જેટલી પણ તમાકુને લગતી અને ગુટખાને લગતી વસ્તુઓ છે તેના ઉપર કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી હતી અને ભાવ જે છે તે મોટા પાયે વધી શકે, એટલે કે નાનો મોટો વધારો ₹2-2 નહીં પરંતુ મોટા ભાવે ભાવ વધારો જે છે તે મિત્રો મોટા પાયે થઈ શકે તમાકુની અંદર અને ગુટખાની અંદર, તેવા મિત્રો સમાચાર આવી રહ્યા છે. તો બજેટની પછી બજેટ જાહેર થશે ત્યાર પછી વ્યસન કરવું જે છે તે ભારતની અંદર રહીને મોંઘું પડશે.
ત્યાર પછીના સમાચાર જાણી તો 100 રૂપિયાની નોટ શું બંધ થઈ જશે? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 100 રૂપિયાની અત્યારે મિત્રો માર્કેટમાં બે ચલણી નોટો ચાલે છે, જે તમે પણ જાણો છો. એક મિત્રો પહેલાની જૂની જે 100 રૂપિયાની નોટ છે તે લીલા કલરની અથવા તો તમે કહી શકો કે ગ્રીન કલરની છે, અને બીજી જે નવી નીકળેલી 100 રૂપિયાની નોટ છે તે મિત્રો જાંબલી કલરની છે. તો આ બે જે 100 રૂપિયાની નોટ અત્યારે ચલણમાં ચાલે છે, તેમાં મિત્રો ઘણા બધા લોકોનો એવો દાવો છે, અને ખાસ તો સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે કે જે જૂની લીલી મિત્રો 100 રૂપિયાની નોટ છે તે બંધ થઈ શકે, કારણ કે જાંબલી કલરની જે નવી 100 રૂપિયાની નોટ છે તે હવે નવી આવી છે. તો જૂની નોટ અત્યારે હાલ જે લીલી છે મિત્રો 100 રૂપિયાની તે બંધ થઈ શકે તેવા સમાચાર છે તે અત્યારે ઘણી બધી ચેનલોમાં ચાલી રહ્યા હતા. ઓનલાઈન સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી હતી. ત્યાર પછી પીઆઈબીએ ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ પોસ્ટ જે છે તે મિત્રો તદ્દન ખોટી અને નકામી છે. આરબીઆઈએ આવી કોઈ જાહેરાત કરી નથી. જેથી મિત્રો જો તમારી પાસે પણ જૂની 100 રૂપિયાની નોટ હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જૂની અને નવી બંને 100 રૂપિયાની નોટ ચલણમાં રહેવાની છે. જ્યારે પણ કોઈ નોટ બંધ થાય છે અથવા જાહેર નવી નોટ થાય છે ત્યારે આરબીઆઈ ખુદ જાહેરાત કરે છે. જેથી જો તમને આવા કોઈ પણ મેસેજો આવે છે તો ખાસ આરબીઆઈ પર જઈને એક વખત ચેક કરી લેવું, કારણ કે આવા ખોટા મેસેજો મિત્રો વાયરલ થતા હોય છે. અને ખાસ જ્યારે કોઈ નવી નોટ જાહેર થાય છે અથવા નોટ બંધ થાય છે તો આરબીઆઈ ખુદ મિત્રો જે છે તે નોટિફિકેશન બહાર પાડશે. તેની ઉપર જ ભરોસો કરવો, બાકી ખોટી અફવાઓથી બચીને રહેવું. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો હવે સાવધાન થઈ જજો. ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. તો ગુજરાતમાં રહીને જો તમારું લાયસન્સ બની ગયું હોય અથવા તો જો તમારે કઢાવવાનું હોય તો સાવધાન થઈ જજો, કારણ કે જો બની ગયું હશે તો રદ થઈ શકે, અને જો લાયસન્સ ના બન્યું હોય તો મિત્રો બનતું પણ અટકી શકે, કારણ કે કાયદાનું પાલન હવે કરવું પડશે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડ્રાફ્ટ મુજબ વારંવાર નિયમો તોડનારા અને ચલણની રકમ બાકી રાખનારાઓ વિરુદ્ધ જે છે તે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ નવા ફેરફારોનો મુખ્ય હેતુ લોકોમાં કાયદાનો ડર પેદા કરવો અને પેન્ડિંગ ચલણનો નિકાલ લાવવાનો છે. તમને મિત્રો જણાવી દઈએ તો ઘણા બધા ચલાણો જે છે તે ઓનલાઈન ફાળવામાં આવે છે, જેને ઈ મેમો પણ કહેવામાં આવે છે. તો લોકો એ વીમો ભરતા નથી. તમને જણાવી દઉં મિત્રો, જે ઘણા બધા લોકો એવા હોય છે કે જે ચલાણ બાકી રાખે છે, ભરતા જ નથી. એટલે કે જો તમે રસ્તા પર કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરો છો, કાયદાનું ઉલ્લંઘન કરો છો, જેમ કે હેલ્મેટ ના પહેરવું, સિગ્નલ અપાર કરવું, રેડ સિગ્નલમાં ગાડી ચલાવવી, ટ્રિપલ સવારી ગાડી ચલાવવી, વધારે સ્પીડમાં ગાડી ચલાવવી, આવા નિયમોનો જો તમે ભંગ કરો છો તો તમારા ગાડીના નંબર પ્લેટ ઉપરથી મિત્રો ફોટો પડીને તમારા નામે ઓનલાઈન ચલાણ ફાટી જાય છે. અને ઘણા બધા લોકો એવું વિચારે છે કે ઓનલાઈન ચલાણ ના ભરવાથી શું થશે, જેથી ઘણા બધા લોકો ચલાણ ભરતા નથી. તો હવે 45 દિવસમાં તમારે નિર્ણય લેવો પડશે. નવા નિયમો મુજબ ટ્રાફિક મેમો મળ્યા બાદ 45 દિવસની અંદર તમારે મેમો ભરવો પડશે, અને જો તમે મેમા નહીં ભરો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ પણ જે છે તે મિત્રો રદ થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો રેશન કાર્ડ ધારકો માટે હવે નવી પદ્ધતિ આવી ગઈ છે. મફત અનાજની અંદર જે છેતરપિંડી ચાલતી હતી તે હવે નહીં ચાલે, કારણ કે બધી વસ્તુ ઓટોમેટિક મશીનના માધ્યમથી હવે થવા લાગશે. જેથી રાશન કાર્ડને લઈને સૌથી વધારે મહત્વના સમાચાર એ છે કે મિત્રો રાશન કાર્ડની અંદર હવે જે છે તે QR કોડ સ્કેનર લગાવવામાં આવશે. તો તમારા જે રેશન કાર્ડ છે એની ઉપર જે કોડ છાપેલો હશે તે તમે સ્કેન કરીને જે છે તે રાશન લઈ શકશો. એટલે કે હવે તમારી દુકાને જઈને કોઈ માણસ પાસેથી રાશન નથી લેવાનું. એ સ્કેન જે છે તે ખાસ કરીને તમારા રાશન કાર્ડ ઉપર જે કોડ છાપેલો હશે તેને સ્કેન કરશો એટલે તમારે મિત્રો જેટલું પણ રાશન મળવાનું હશે એ કૂપન જે છે તે બહાર આવશે, અને કૂપનના માધ્યમથી તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું જે છે તમામ રાશન મળી જશે. આ પ્રક્રિયા જે છે તે મિત્રો ડિજિટલ કરવામાં આવી છે કે જેનાથી છેતરપિંડીમાંથી બચી શકાય, કારણ કે ઘણા બધા દુકાનદારો રાશન કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા હતા અને પોતે છેતરપિંડી કરતા હતા. તો આ માધ્યમથી હવે બચી શકાશે. રાશન કાર્ડ ધારકો ખુદ જે છે તે મિત્રો હવે QR કોડ સ્કેન કરીને જેટલું રાશન મળે છે ડિજિટલી લઈ શકશે.